હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોયા હતા ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દરેકે દરેક કોયડાને આપણે કમ્પ્લીટ કર્યા હતા. માત્ર આપણી પાસે 3 કોયડા બાકી હતા, જે હતા ઉંમરવાળા કોયડા, કે જે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે. બરાબર, કે લગભગ જે ઉંમરવાળા કોયડા રહ્યા એ બોર્ડ એક્ઝામની અંદર હોય જ છે. તો એ જે 3 આપણી પાસે ઉંમરવાળા કોયડા રહ્યા એના આપણે આજના લેક્ચરની અંદર ડિટેલમાં જોઈશું કે કેવી રીતના ઉંમરવાળા કોયડાને સોલ્વ કરવા, સમીકરણ બનાવવાની, એની કિંમત શોધવાનું અને ઉંમર શોધવી. આજના વિડીયોની અંદર આપણે ડિટેલમાં જોઈશું. સ્ટેપ બાય સ્ટેપ હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. તમને કમ્પ્લીટ 3 દાખલાની અંદર સમજણ પડી જશે ઉંમરવાળા કોયડાને કેવી રીતના સોલ્વ કરવા. ડન? તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જો ચેપ્ટર નંબર 3 માં રહેલા બાકીના કોયડાના વિડીયો તમારે જોવા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઉંમરવાળા કોયડાને સોલ્વ કરવા માટે આપણે 2 સમીકરણ બનાવીશું. એ 2 સમીકરણને કાં તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીને સોલ્વ કરીશું, કાં તો આદેશની રીતનો. અને જો તમને લોપની રીત અથવા તો આદેશની રીત નથી આવડતી તો એનો પણ આપણે સ્પેસિફિક વિડીયો બનાવી દીધો છે, કે જેથી સરળતાથી એક જ લેક્ચરની અંદર તમને આખી આદેશની રીત આવડી જાય અને બીજા એક જ લેક્ચરની અંદર તમને આખી લોપની રીત આવડી જાય. તો એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો જો તમારે બધા કોયડા જોવા હોય તો એ પણ મળી જશે અને લોપની રીત અને આદેશની રીત જોવી હોય તો એ પણ મળી જશે. બરાબર, આપણને ખબર છે કે બોર્ડની એક્ઝામમાં લોપની રીત અથવા તો આદેશની રીતથી સોલ્વ કરવાનો એક દાખલો આવવાનો જ છે અને આ ચેપ્ટરમાંનો એક કોયડો પણ આવવાનો છે. તો જો આપણે 3 લેક્ચર જોઈ લઈએ તો આપણને સરળતાથી 4 થી 5 6 માર્ક્સ આપણને મળી શકે કમ્પ્લીટ. તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. આપણે સ્ટાર્ટ કરીએ ઉંમરવાળા કોયડા, કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલા નંબરની અંદર ઉદાહરણ નંબર 5, પછી સ્વાધ્યાય 3.2 નો ક્વેશ્ચન ત્રીજાનો છઠ્ઠો દાખલો અને સ્વાધ્યાય 3.3 નો ક્વેશ્ચન બીજાનો બીજો દાખલો. આ 3 જે દાખલા રહ્યા એ ઉંમરવાળા દાખલા આપણને આપેલા છે. તો 3 દાખલાને આપણે ડિટેલમાં જોઈશું કેવી રીતના સોલ્વ કરવા. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર એક્ઝામ્પલ નંબર 5, ઉદાહરણ નંબર 5. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હોય તો એ છે ઉદાહરણ નંબર 5. આફતાબની ઉંમર શોધો અને એની દીકરીની ઉંમર શોધો. આ દાખલો તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. રકમ વાંચીએ, એને સમજીએ, સમીકરણ બનાવીએ અને પછી એને સોલ્વ કરીએ. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી હશે. આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલો. આદેશની રીતે ઉકેલો મતલબ શું કરવાનું છે? આફતાબની હાલની ઉંમર અને તેની દીકરીની હાલની ઉંમર આપણે શું કરવાની છે? શોધવાની છે. નિયમ શું? જે શોધવાનું એ ધારવાનું. તો લખી દઈએ કે ધારો કે શું શોધવાનું છે? તો કે આફતાબની હાલની ઉંમર અને તેની દીકરીની હાલની ઉંમર. તો જે શોધવાનું એ જ લખવાનું. ધારો કે આફતાબની હાલની ઉંમર બરાબર એને આપણે ધારી દઈએ x વર્ષ અને એની દીકરી છે બીજી, તો લખી દઈશું કે આફતાબની દીકરીની હાલની ઉંમર કે જેને આપણે ધારી દઈએ y વર્ષ. કમ્પ્લીટ આટલા સુધી. અને હવે આપણે શું કરીએ? જે x અને y ધાર્યો એના ઉપરથી ફટાફટ સમીકરણ બનાવીએ. શું લખ્યું છે? આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. આફતાબ કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર મતલબ આફતાબની ઉંમર. હાલ આફતાબની ઉંમર જો x વર્ષ હોય તો 7 વર્ષ પહેલા કેટલી થાય? હાલ માની લો કે તમારી ઉંમર 15 વર્ષ છે, તો 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી? તો કે 5 વર્ષ પહેલા તમે 5 વર્ષ જેટલા નાના હતા. હાલ જો 15 હોય તો 5 વર્ષ પહેલા 15 - 5 બરાબર 10 વર્ષ થાય. તો જો હાલ આફતાબની ઉંમર x વર્ષ હોય તો 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થાય? x - 7. જેટલું સમજણ પડે એટલું લખતું જવાનું. x - 7 આટલું આપણને આપ્યું છે. બીજા નંબરની અંદર શું કીધું? કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. બરાબર, જેવું આટલી વાત પડે એટલે તરત બરાબર કરી દેવાનું. શું કીધું છે? કે તે વખતની તારી ઉંમર મતલબ આફતાબ એની દીકરીને કહે છે કે તારી ઉંમર મતલબ આફતાબની દીકરીની ઉંમર. તો તે વખત તારી ઉંમર, હાલ આફતાબની દીકરીની ઉંમર y વર્ષ હોય તો તે વખત મતલબ 7 વર્ષ પહેલા એની દીકરીની ઉંમર કેટલી હોય? તો કે y - 7. તો લખી દીધું y - 7. શું લખ્યું છે? તો કે તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. 7 ગણી મતલબ ગુણ્યા 7. કમ્પ્લીટ આટલા સુધી. હવે ઘણા લોકોને એમાં ખબર નથી પડતી કે જે 7 ગણી રહી એ ઘણા લોકો આ બાજુ 7 ઉમેરી દેશે. તો જે 7 આ બાજુ નહીં ગુણવાના, આ બાજુ ગુણવાના. શા માટે એ પણ હું તમને સમજાવું. 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર અને 7 વર્ષ પહેલા એની દીકરીની ઉંમર. તો દીકરી મોટી હોય કે માં મોટી હોય એટલું સમજો. તો કે માની ઉંમર મતલબ આફતાબની ઉંમર બરાબર 7 ગુણ્યા એની દીકરીની ઉંમર. આફતાબની ઉંમર 50 વર્ષ હોય તો આ અને જો એની દીકરીની ઉંમર કેટલી થાય? જો એની દીકરીની ઉંમર કેટલી હોય? હવે માની લો કે હાલ 7 ભૂલી જો 5 ગણી હોય તો એની ઉંમર 10 હોય.
આની ઉંમર 10 હોય અને એના કરતા 5 ગણી થાય તો આફતાબની ઉંમર 50 થાય. મતલબ 5 ગણી કઈ બાજુ લેવાનું? જે દીકરી હોય, જે નાનું હોય એ બાજુ. અને કોયડાથી સમજવું હોય તો એના પરથી સમજીએ કે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર x - 7 બરાબર એની દીકરીની ઉંમર કરતા 7 ગણી. દીકરીની ઉંમર y - 7 એના કરતા 7 ગણી મતલબ ગુણ્યા 7. કમ્પ્લીટ આટલા સુધી. હવે આના આપણે સોલ્વ કરી દઈએ તો કે તેથી x - 7 બરાબર 7 અને અંદર ગુણીએ તો 7y માઇનસ 77 થશે 49. તેથી y વાળા પદના આ બાજુ લાવીએ તો x - 7y બરાબર -49 એમના એમના -7 ના આ બાજુ લઈ દઈએ તો +7. તો કે તેથી x - 7y બરાબર આપણને શું મળશે? -42. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. બીજા સમીકરણ માટેની આપણને હિન્ટ શું આપી છે એને વાંચીએ. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર મતલબ આફતાબની ઉંમર. 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી હશે? હાલ જો તમારી ઉંમર 15 વર્ષ હોય તો 3 વર્ષ પછી 15 + 3 18 થાય. તો જો હાલ આફતાબની ઉંમર x વર્ષ હોય તો 3 વર્ષ પછી શું થાય? તો કે x + 3 મારી ઉંમર. જેવું પતા તરત બરાબર શું આપ્યું છે? તો કે તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી. તે વખત એની દીકરીની ઉંમર કેટલી હશે? તો કે y + 3 એના કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3. કમ્પ્લીટ. આના ઉપરથી આપણે બીજું સમીકરણ બનાવી દઈએ તો કે x + 3 બરાબર 3y + 3 તરી થશે 9. 3y ના આ બાજુ લાવી દઈએ તો x - 3y બરાબર 9 + 3 આ બાજુ આવશે તો -3. તેથી x - 3y બરાબર 6. સમીકરણ નંબર 2. આપણને આની અંદર આદેશની રીતથી ઉકેલવાનું કીધું છે તો આપણે આદેશની રીતથી ઉકેલવાનું. જો લોપની રીતથી કીધું હોય તો લોપની રીતથી ઉકેલવાનું. અને જો એક્ઝામની અંદર આપણને એવું કે તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી હશે અને પછી એમ કીધું હોય તો આફતાબની અને તેની દીકરીની હાલની ઉંમર શોધો. જો માત્ર આટલું કીધું હોય તો આપણે આદેશની અથવા તો લોપની જે રીતનો ઉપયોગ કરવો હોય એ રીતનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકાય? x અને y ની કિંમત શોધી શકાય. હવે આપણી પાસે 2 સમીકરણ છે. 2 સમીકરણને સોલ્વ કરતા આપણને આવડે છે. આદેશની રીત કે તો આદેશની રીતથી, લોપની રીત કે તો લોપની રીતથી. અહીંયા આગળ આપણને આદેશની રીત કીધી. ચલો આદેશની રીત કહીએ તો તેથી આની અંદર એક કામ કરીએ. તેથી x ના કરતા બનાવીએ 3y ના જમણી બાજુ જવા દઈએ તો 6 + 3y. આના આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. લખી દઈએ કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા 1 માં x ની કિંમત મૂકતા. હવે તમારે એવું લખવું છે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અથવા તો સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા, સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જેમ લખો એમ લખી શકાય. ઓકે. તો કે તેથી સમીકરણ 1 શું છે? પહેલા તો એ લખીએ તો કે x - 7y બરાબર -42. x ની કિંમત શું છે? તો કે 6 + 3y. તો x ની જગ્યાએ 6 + 3y એમના એમ ઉતારીએ. 6 + 3y આ લખીએ આપણે x ની જગ્યાએ. પછી -ના 7y એમના એમ બરાબરના -42 પણ એમના એમ. તો કે તેથી અહીંયાથી 3y - 7y એટલે -4y બરાબર -42 + 6 જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ જશે તો -6 થઈ જશે. તેથી -4y બરાબર આપણને શું મળશે? તો કે -48. તો કે તેથી y બરાબર આપણને શું મળશે? બંને બાજુથી માઇનસ કટ થઈ જશે. y બરાબર આપણને મળશે 48/4. હવે 48/4 જો આપણે છેદ ઉડાડીએ તો શું મળશે? 12 ચોક 48. તો કે તેથી 12 ચોક 48 4 4 કટ. તો તેથી y બરાબર આપણને શું મળી જશે? 12 મળી જશે. તમે આની નીચે જ લખતો કે y બરાબર 12. ઓકે. જો y બરાબર 12 હોય તો x ની જગ્યાએ આપણે શું મૂકવાની? x ની કિંમત શોધવાની. y ની જગ્યાએ જે 12 મળે એ સમીકરણ 3 માં મૂકી દેવાનું. તો આપણે લખીશું કે હવે સમીકરણ 3 શું હતું આપણી પાસે? x બરાબર 6 + 3y. તો કે તેથી x બરાબર 6 + 3y ની કિંમત આપણને મળી 12. તો કે તેથી x બરાબર 6 + 12 તરી થશે 36. તો કે તેથી x બરાબર 36 ને 6 થશે 42. આપણને x ની કિંમત 42 મળી, y ની કિંમત 12 મળી. x અને y જે આપણે ધાર્યા તે આપણને મળી ગયા. મતલબ આપણો દાખલો પૂરો થઈ ગયો. જે 2 લાઈન ધારી હતી એના નીચે લખી દેવાની. તો કે તેથી આફતાબની હાલની ઉંમર બરાબર આપણે x વર્ષ ધારી હતી. x ની જગ્યાએ મળ્યા 42 તો લખી દઈશું કે 42 વર્ષ. અને તેથી આફતાબની દીકરીની હાલની ઉંમર જે ધાર્યું હતું એનું જ લખવાનું બરાબર. y ધારી હતી, y ની જગ્યાએ મળ્યા આપણને 12 તો કે 12 વર્ષ. આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? કમ્પ્લીટ પૂરો થઈ ગયો. સરળતાથી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે બરાબર. સૌથી મેઇન કામ આપણું શું હોય? જે ધાર્યું હોય ને એના ઉપરથી આ સમીકરણ બનાવવું. જો આની અંદર તમને થોડું ઢીલું પૂછું કાચું પાકું લાગતું હોય તો બીજા 2 દાખલા હજી ફટાફટ જોઈ લો. એની અંદર તમને વધારે સરળતાથી ખબર પડશે કે કેવી રીતના જેટલા વધારે દાખલા સોલ્વ કરશો એટલું તમને સરળતાથી ખબર પડશે કે ઉંમરવાળા દાખલાની અંદર કેવી રીતના રકમ આપી હોય તો શું ધારવાનું અને કેવી રીતના આપણે સમીકરણ મેળવવાના. ઓકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 3 નો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય 3.2 નો
ત્રીજાનો છઠ્ઠો દાખલો. ઓકે, આપણને આપ્યું છે 5 વર્ષ પછી જેકબની ઉંમર. તો આપણે તમે રકમ લખી દેજો કે 3.3 નો ક્વેશ્ચન ત્રીજાનો છઠ્ઠો દાખલો. ઓકે, આની અંદર આપણે ફટાફટ જોઈએ કે સમીકરણ કેવી રીતના બનાવવા. જો સમીકરણ બની જાય તો સરળતાથી આપણને સોલ્વ કરતા આવડી જાય. આપણને રકમમાં એમ કીધું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર, વર્ષમાં જો મહિનામાં તો હોય નહીં, જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. તેમની મતલબ કોની? વર્તમાન ઉંમર મતલબ હાલની ઉંમર. કોની? તો કે જેકબની અને જેકબના પુત્રની. તો જે શોધવાનું છે એ ધારી દઈએ. લખીએ કે ધારો કે જેકબની અને તેના પુત્રની, જેકબની, હવે આપણને વર્તમાન કીધું તો વર્તમાન લખીએ, અને કીધું હોત કે હાલની ઉંમર શોધો તો હાલની લખવાની. હવે હાલ એ આપણું વર્તમાન જ છે. તો કે જેકબની વર્તમાન ઉંમર કે જેના આપણે શું ધારીએ? x વર્ષ ધારીએ. તો જેકબના પુત્રની હાલની ઉંમર મતલબ વર્તમાન ઉંમર કે જેના આપણે શું ધારીએ? તો કે y વર્ષ ધારીએ. બરાબર, y વર્ષ. કમ્પ્લીટ. હવે x અને y જો આપણે ધારી દીધા તો આપણે સરળતાથી શું કરી શકીશું? એના ઉપરથી એના સમીકરણ બનાવી શકીશું. તો કોયડાને પહેલા સમજીએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર આપી દીધું મતલબ બરાબર કરી દેવાનું. હાલ જેકબની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પછી x પ્લસ 5. જો પછી કે તો સરવાળો, પહેલા કે તો બાદબાકી. કમ્પ્લીટ. 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી છે? જો હાલ x હોય તો 5 વર્ષ પછી x પ્લસ 5 ઉંમર મતલબ ડાયરેક્ટ બરાબર કરી દઈશું. 5 વર્ષ પછી જેકબની ઉંમર બરાબર ડાયરેક્ટ તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તેના પુત્રની ઉંમર એ વખત 5 વર્ષ પછી, હાલ y વર્ષ હોય તો 5 વર્ષ પછી y પ્લસ 5 અને કેટલી કીધી છે કે એના કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3. ફરી એક વખત સમજીએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર એ તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર બરાબર એના પુત્રની ઉંમરના ગુણ્યા 3. કમ્પ્લીટ. બીજું સમીકરણ પછી જોઈએ. પહેલા નંબરની અંદર આને સોલ્વ કરી દઈએ. x પ્લસ 5 તેથી બરાબર 3y પ્લસ 5 તરી 15. તો કે તેથી x 3y ને ડાબી બાજુ લઈ દઈએ તો -3y બરાબર 15 m ના m પ્લસ 5 જમણી બાજુ જશે તો -5. તેથી x માઇનસ 3y બરાબર શું મળશે આપણને? અહીંયા આગળ 10. સમીકરણ નંબર 1. હવે આપણે શું કરીએ? બીજા નંબરની અંદર જોઈએ કે શું કીધું છે. આપણને કીધું છે કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી. જેકબની ઉંમર 5 વર્ષ પહેલા રહી ગયું. ડન. 3 ગણી હશે એ પતી ગયું. હવે શું કીધું છે કે 5 વર્ષ પહેલા જો હાલ x હોય તો 5 વર્ષ પહેલા x માઇનસ 5 હોય તો x માઇનસ 5 થઈ ગયું. કમ્પ્લીટ. ખબર પડી ગઈ અહીંયા સુધી? બીજા પોઈન્ટમાં આપણને શું કીધું છે કે 5 વર્ષ પહેલા જો હાલ x હોય તો 5 વર્ષ પહેલા x માઇનસ 5, જો આની હાલ y હોય તો 5 વર્ષ પહેલા y માઇનસ 5. આટલું આપણને ખબર પડી ગઈ. તો શું કીધું છે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર હાલ x તો 5 વર્ષ પહેલા x માઇનસ 5 સીધું જ બરાબર કરી દેવાનું. અને શું કીધું છે? તેના પુત્રની ઉંમરથી 7 ગણી. હાલ એના પુત્રની y છે તો 5 વર્ષ પહેલા કેટલી છે? y માઇનસ 5 એના કરતા 7 ગણી મતલબ ગુણ્યા 7. એકદમ સરળતાથી આપણને સમીકરણ મળી ગયું. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 7 ગણી તો 5 વર્ષ પહેલા x માઇનસ 5 પુત્રની y માઇનસ 5 એના કરતા 7 ગણી મતલબ ગુણ્યા 7. કમ્પ્લીટ. ખબર પડી ગઈ. તો કે આને સોલ્વ કરીએ. x માઇનસ 5 બરાબર 7y માઇનસ 7 પંચા થશે 35. તો કે તેથી x એમ ના એમ 7y ડાબી બાજુ આવશે તો કે -7y બરાબર -35 એમ ના એમ -5 જમણી બાજુ જશે તો +5. તો કે તેથી x માઇનસ 7y બરાબર આપણને શું મળશે? -30. આ આપણને મળી ગયું સમીકરણ નંબર 2. આવા સમીકરણ 1 મળી ગયું, સમીકરણ 2 મળી ગયું. લોપની રીતનો ઉપયોગ કરો, આદેશની રીતનો ઉપયોગ કરો. આપણે શું કરવાનું? x અને y ની કિંમત શોધવાની અને સમીકરણને સોલ્વ કરવાનું. જો લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો એકદમ સરળ. 1 અને 2 ની સીધી બાદબાકી કરીએ તો અહીંયા આગળ શું થઈ જશે? -x થઈ જશે તો +x -x કટ થઈ જશે. અહીંયા પ્લસ આવી જશે, અહીંયા પણ પ્લસ આવી જશે. તો આપણી પાસે શું વધશે? તો કે 4y બરાબર 20. તો y બરાબર આપણને મળી જશે 5. 1 મિનિટ, અહીંયા આગળ કંઈ ભૂલ છે. x કટ થઈ જશે તો અહીંયા -3y પ્લસ 7y એટલે 4y વધશે અને 10 ને 30 થશે 40. તો આપણને y બરાબર શું મળશે? 40 ભાગ્યા 4 એટલે y બરાબર આપણને મળી જશે 10. જો y બરાબર 10 હોય તો 10 તરી 30 -30 જમણી બાજુ જશે તો 10 + 30 એટલે આપણને x બરાબર મળી જશે
40 કમ્પ્લીટ. હવે આને શું કરવાનું, બે સમીકરણ મળી ગયા તો કાં તો લોપની રીતનો ઉપયોગ કરીને કાં તો આદેશની રીતનો ઉપયોગ કરીને શું કરવાનું, બંને સમીકરણને સોલ્વ કરવાના, x અને y ની કિંમત શોધવાની. જેવી x અને y ની કિંમત મળી જાય, આજે આપણે આગળ હમણાં હાલ દાખલો ગણે તો આવી રીતના એકદમ મેથડથી દાખલો ગણવાનો, x અને y ની કિંમત મળી જાય તો નીચે તેથી કરીને લખી દેવાનું. જે આ બે લાઈન હતી એની એ જ બે લાઈન આપણે આખી નીચે ઉતારવાની, ખાલી x ની જગ્યાએ 40 અને y ની જગ્યાએ 10 વર્ષ લખી દેવાનું. તો તેથી લખી દેવાનું કે તેથી જેકબની વર્તમાન ઉંમર બરાબર આપણે x ધારી હતી તો x ની જગ્યાએ મળ્યા 40 તો કે 40 વર્ષ, અને તેથી જેકબના પુત્રની વર્તમાન ઉંમર બરાબર આપણે y ધાર્યું હતું, y ની જગ્યાએ 10 મળી ગયું તો લખી દેવાનું કે 10 વર્ષ કમ્પ્લીટ. તો આપણો બીજો દાખલો પણ અહીંયા આગળ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. તમને સરળતાથી ખબર પડી ગઈ હશે. દાખલાને ધ્યાનથી સમજજો. ત્રીજો દાખલો ફરી એક વખત વધારે થોડુંક જોર રાખીને અને ધ્યાનથી સમજજો, જેથી ત્રીજો દાખલો પણ ખબર પડી જાય. અને સમીકરણ કેવી રીતના બનાવવું, આર્યું સમીકરણ, આ બંને સમીકરણ કેવી રીતના બનાવવું, જો એ તમને ખબર પડી જશે તો તમે ઓટોમેટિક દાખલા ફટાફટ ગણી શકશો. તો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. એની અંદર હજી થોડું વધારે ધ્યાન રાખો કે જેથી તમને ખબર પડી જાય કે કેવી રીતના સમીકરણ બનાવવું. ઓકે, ત્રીજો દાખલો આપણી પાસે કયો હતો, સ્વાધ્યાય 3.3 નો. લખવો હોય તો લખી દેજો, સ્વાધ્યાય 3.3 નો ક્વેશ્ચન નંબર 2 નો અને બીજો દાખલો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 નો બીજો દાખલો. હવે 1 મિનિટ. હવે દાખલાની પહેલા નંબરની અંદર આપણે રકમ વાંચીએ, રકમને સમજીએ. અહીંયા નુરી વાળો એક દાખલો આપેલો છે કે 5 વર્ષ પહેલા નુરીની ઉંમર એ સોનુની ઉંમર કરતા 3 ગણી હતી. બે નામ આપણને મળી ગયા, નુરી અને સોનુ. તો આપણે શોધવાનું શું છે, નુરીની હાલની ઉંમર અને સોનુની હાલની ઉંમર. જોઈ લો, આપણને કીધું છે તો નુરીની અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે, જે શોધવાનું હોય એ જ ધારવાનું હોય. તો લખી દઈએ કે ધારો કે નુરીની હાલની ઉંમર બરાબર આપણે ધારી દઈએ x વર્ષ બરાબર x વર્ષ. બીજા નંબરની અંદર છે સોનુ, તો લખી દઈશું કે સોનુની હાલની ઉંમર બરાબર y વર્ષ કમ્પ્લીટ. હવે જો આપણે ધારી દઈએ જેથી સમીકરણ બનાવવામાં શું પડે, સરળતાથી પડે. બાકી વાંચીશું તો પણ કઈ ખબર નહીં પડે. જ્યાં સુધી x અને y નહીં ધારીએ ત્યાં સુધી વાંચીશું તો પણ ખબર નહીં પડે. તો લખી દઈએ, જોઈએ કે 5 વર્ષ પહેલા નુરીની ઉંમર, 5 વર્ષ પહેલા નુરીની ઉંમર હાલ x વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય, x - 5. તો પહેલું x - 5 સીધું જ કરી દેવાનું બરાબર 5 વર્ષ પહેલા નુરીની ઉંમર બરાબર સોનુના ઉંમર કરતા આટલા ગણી. શું લખ્યું છે, સોનુની ઉંમર કરતા 3 ગણી. તો સોનુની 5 વર્ષ પહેલા ઉંમર કેટલી હશે, તો કે y - 5 એના કરતા 3 ગણી તો ગુણ્યા 3 કમ્પ્લીટ. આટલા સુધી આને સોલ્વ કરી દઈએ. x - 5 બરાબર 3y - 5 તરી થશે 15. તો કે x 3y ને ડાબી બાજુ લાવી દઈએ તો -3y બરાબર -15 એમના એમ, -5 જમણી બાજુ જશે તો +5. તો કે તેથી x - 3y બરાબર આપણને શું મળશે, -10. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. બીજા નંબરની અંદર વાંચો. એક કામ કરો, વિડીયોને પોઝ કરો અને બીજું સમીકરણ તમે જાતે જ બનાવો, કારણ કે બે દાખલા તો જોયા, સેમ ટુ સેમ આપણને ત્રીજો દાખલો આપેલો છે. જો ના ખબર પડે તો વિડીયોની અંદર પાછા આવો. શું લખ્યું છે આપણને એની અંદર કીધું છે 10 વર્ષ પછી નુરીની ઉંમર, નુરીની હાલ ઉંમર x વર્ષ, તો 10 વર્ષ પછી મતલબ x + 10 બરાબર શું કીધું છે, ઉંમરથી 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી. 10 વર્ષ પછી આની x + 10 તો આની y + 10 એના કરતા 2 ગણી મતલબ ગુણ્યા 2. બની ગયું સમીકરણ. x + 10 બરાબર 2 અંદર ગુણાશે તો 2y + 10 દૂર થઈ જશે 20. 2y ના આ બાજુ લાવી દઈએ તો x - 2y બરાબર 20 અહીંયા એમના એમ રહેશે, +10 જમણી બાજુ જશે તો કે -10. તેથી x - 2y બરાબર આપણને શું મળશે, 10. સમીકરણ 2. હવે જાતે સમીકરણ 1 અને 2 ને સોલ્વ કરો. લોપની રીત ગમે તો લોપની રીત, આદેશની રીત ગમે તો આદેશની રીત. લોપની રીતમાં ડાયરેક્ટ સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીશું તો x કટ થઈ જશે, y ની કિંમત મળી જશે. આના ઉપરથી આપણને x ની કિંમત કેટલી મળશે, તો કે 50 વર્ષ અને y ની કિંમત આપણને કેટલી મળશે, 20 વર્ષ. તો જે x અને y આપણને શોધવાના હતા બે સમીકરણ ઉપરથી તમને જાતે શોધો, એથી તમને મળી જશે. x ની કિંમત 50, y ની કિંમત 20. હવે જે શોધવાનું હતું, જે આપણે ધાર્યું હતું એનું એ જ નીચે લખી દેવાનું. તો તેથી નુરીની હાલની ઉંમર કે જેને આપણે x વર્ષ ધારી હતી, x કેટલા મળ્યા, 50. તો લખી દેવાનું કે 50 વર્ષ. અને તેથી સોનુની હાલની ઉંમર કે જેને આપણે y વર્ષ ધાર્યા હતા, y ની જગ્યાએ મળી ગયા 20. તો લખી દઈશું કે 20 વર્ષ કમ્પ્લીટ. એટલે સુધી તો આપણો ઉંમર વાળો ત્રીજો દાખલો પણ શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. આ 3 દાખલા જો તમે તૈયાર કર્યા છે તો 99.99% 3માંથી એક દાખલો તો બોર્ડની એક્ઝામમાં હશે અને હશે જ. અને એ વાત તો ગેરંટીથી કહું છું કે આ ચેપ્ટરનો એક દાખલો તો હશે જ.
અને એમાંનો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 3માંનો એક હશે, બરાબર. અને જો બધા જ કોયડા તમારે તૈયાર કરવા હોય તો તમારી પાસે 3 લેક્ચર છે. હવે આપણે 3 લેક્ચરને જો જોઈ લઈએ અને આપણને 3 માર્ક્સ મળતા હોય તો શું કરવા, 3 માર્ક્સ ના લેવા, બરાબર. અને એ પણ વાત આપણને ખબર છે કે લોપની રીત અને આદેશની રીતનો દાખલો 2 માર્ક્સની અંદર કાં તો 3 માર્ક્સની અંદર એ પણ આવવાનો છે. તો લોપની રીત અને આદેશની રીતના પણ આપણે તૈયાર કરી દેવી જોઈએ. એનો પણ 2 વિડીયો છે 10-10 કે 15-15 મિનિટના. એ વિડીયોને પણ આપણે જોઈ લઈએ તો આપણને એ 2 અથવા તો 3 માર્ક્સ પણ મળી જાય. તો એ 2 વિડીયો જોઈ લો કે જેથી આપણને એ લોપની રીત અથવા તો આદેશની રીતના દાખલા પણ આવડી જાય કમ્પ્લીટ. અને જો લોપની રીત અને આદેશની રીત નહીં આવડતી હોય તો કોયડા પણ નહીં ગણી શકાય, બરાબર. તો આ જે 5 થી 6 માર્ક્સ રહ્યા જે રોકડા માર્ક્સ કહેવાય છે, બરાબર, જે તમે ના લઈ શકતા હોય તો બીજું કંઈ વાંધો નહીં, બરાબર. અને બાકી આ ચેપ્ટરમાંથી એક બીજો પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પેજ નંબર 23 ઉપર એક કોષ્ટક આપણને આપેલું છે. તમે ચોપડીની અંદર પેજ નંબર 23 ખોલશો એટલે તમને એક કોષ્ટક જોવા મળશે કે જેની અંદર આપણને આપેલું છે કે ગુણોત્તરોની સરખામણી, એનું આલેખાત્મક સ્વરૂપ અને એનું બેઝિક સ્વરૂપ. અને જો આપણને એ ના આવડતું હોય તો 1 માર્ક્સ ના મળે. એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક્સ માટે. આપણને 2 સમીકરણ આપેલા હશે અને 2 સમીકરણ આપેલા હોય તો એનું આલેખાત્મક સ્વરૂપ કેવું હશે અને એના કેટલા ઉકેલ હશે એ પણ 1 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઘણા બધા પેપર સોલ્યુશનની અંદર એના પણ એક્ઝામ્પલ આપેલા છે. હું તમને પેપર સોલ્યુશનના વિડીયોની લિંક મૂકી દઈશ. તમે ઉપર આઈ બટન ઉપર જઈને એ વિડીયો જોઈ શકશો, બરાબર. તો પેપર સોલ્યુશનના વિડીયો જોઈ લેજો કે જેથી તમને આઈડિયા આવી જાય કે એમસીક્યુ કેવા પ્રકારના પૂછાશે. હજી આગળ આપણે ઘણા બધા એમસીક્યુ ને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આજના વિડીયોમાં આપણે ઉંમરવાળા દાખલા જે હતા એના આપણે કમ્પ્લીટ કર્યા. એ સાથે ચેપ્ટર નંબર 3 માં આવેલા દરેકે દરેક કોયડાને આપણે ફરી એક વખત શું કરી દીધા, રિવાઇઝ કરી દીધા. બાકી બીજા વિડીયોની લિંક જોઈતી હશે ઉંમરવાળા કોયડા સિવાયના કોયડાની લિંક તો એ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. લોપની રીત અને આદેશની રીતની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને બોર્ડ એક્ઝામ માટે જે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા રહ્યા, બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર રહ્યા, જે વિડીયો રહ્યા, એની પણ પ્લેલિસ્ટની લિંક તમને મળી જશે. તો એ પ્લેલિસ્ટની અંદર માત્ર ને માત્ર બોર્ડ એક્ઝામ માટેના દાખલાના વિડીયો આપણે બનાવેલા છે. ઓકે, હમણાં જે બધા વિડીયો આવે એ જોતા રહેજો કે જેથી બોર્ડ એક્ઝામમાં તમને કોઈ તકલીફ ના પડે. અને તમારો કોઈ ડાઉટ હોય કોઈ ચેપ્ટરની અંદર, ટોપિકની અંદર, નાનામાં નાનો કોઈ દાખલો પણ હોય તો પણ તમે કમેન્ટ કરી દેજો અને આપણે શું કરી દઈશું, રિવાઇઝ કરી દઈશું. આજના વિડીયોમાં અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.